વિચારો, સ્ટીલનો એક પહાડ, હજારો ટન વજનનો, એને પાણીમાં નાખો તો શું થાય? સીધો તળિયે જશે, ખરું ને? પણ જ્યારે આ જ સ્ટીલમાંથી સબમરીન બને છે ત્યારે તો જાણે જાદુ થાય છે. એ માછલીની જેમ ડૂબકી મારે છે, આરામથી તરે છે અને પાછી સપાટી પર પણ આવી જાય છે. પણ આ કોઈ જાદુ નથી હો, આ છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આજે સમજીએ કે આ અદ્ભુત મશીન કામ કેવી રીતે કરે છે. આ જ તો સૌથી મોટો સવાલ છે નહીં, કે ટનબંધ વજનનું સ્ટીલ પોતાની મરજીથી તરે, ડૂબે અને પાછું ઉપર પણ આવી જાય. એવું તે કેવી રીતે શક્ય બને? જવાબ સાંભળીને નવાઈ લાગશે, પણ ભૌતિકશાસ્ત્રના એકદમ સરળ પણ એટલા જ શક્તિશાળી નિયમમાં છુપાયેલો છે. તો આ આખા કોયડાનો ઉકેલ છે ને, એ 2 શબ્દોમાં છુપાયેલો છે. આમ તો જાદુઈ શબ્દો કહી શકાય. એક છે ઘનતા અને બીજો છે ઉત્પ્લાવકતા. બસ આ બંને જ નક્કી કરે છે કે લોખંડ પાણી પર તરશે કે ડૂબી જશે. ચલો એક નાનકડો પ્રયોગ કરીએ, મનમાં જ. ક્યારેય પાણી ભરેલી ડોલમાં કોઈ બોલ કે મગને ડૂબાડવાની કોશિશ કરી છે? શું થાય છે? પાણી જાણે સામેથી એને પાછો ઉપર ધકેલે છે, ખરું ને? બસ આ જે ઉપર તરફનો ધક્કો છે ને, એને જ વિજ્ઞાનની ભાષામાં ઉત્પ્લાવકતા કહેવાય છે. કોઈ પણ વસ્તુ પાણીમાં જાય એટલે પાણી એને ઉપર આવવા માટે થોડી મદદ તો કરે જ છે. તો તરવાનો અને ડૂબવાનો આખું ખેલ બસ આટલો જ છે. જો કોઈ વસ્તુનું વજન પાણીના ઉપર તરફના ધક્કા કરતાં વધારે હોય તો એ ડૂબી જશે. સિમ્પલ. અને જો ઓછું હોય તો તરશે. હવે આ વજન અને ધક્કાનું બેલેન્સ કોણ નક્કી કરે? એ છે ઘનતા. અને બસ અહીં જ સબમરીન પોતાનો અસલી ખેલ બતાવે છે. હવે જુઓ, કોઈ સામાન્ય જહાજ કે સ્ટીમર હોય, એને કેવી રીતે બનાવવામાં આવે? એન્જિનિયરો એની ડિઝાઇન જ એવી રાખે કે એની સરેરાશ ઘનતા હંમેશા પાણી કરતાં ઓછી જ રહે, એટલે એ હંમેશા તરે. એનું કામ ફિક્સ છે. પણ સબમરીન? ના, એ તો પોતાનું નસીબ પોતે લખે છે. એ કોઈ જાદુગરની જેમ પોતાની ઘનતાને વધારી કે ઘટાડી શકે છે, અને આ જ તો એની ખાસિયત છે. પણ સવાલ એ છે કે આ જાદુ થાય છે કેવી રીતે? આ જાદુ પાછળનો જે રાજ છે ને, એ સબમરીનની અંદર છુપાયેલો છે. ત્યાં ખાસ પ્રકારની મોટી ટાંકીઓ હોય છે, જેને કહેવાય છે બેલાસ્ટ ટેન્ક્સ. સમજી લો કે આ સબમરીનનું ધબકતું દિલ છે, જે તેને સમુદ્રમાં શ્વાસ લેવા અને છોડવાની તાકાત આપે છે. આખી પ્રોસેસ છે ને, એ કમાલની છે, પણ એકદમ સિમ્પલ છે. ધારો કે ઊંડાણમાં જવું છે, તો શું કરવાનું? બસ વાલ્વ ખોલી દો, દરિયાનું પાણી ધસમસતું આ ટંકીઓમાં ધરાઈ જશે. એટલે શું થયું? વજન વધ્યું, ઘનતા વધી અને સબમરીન ધીરે ધીરે નીચે સરકવા લાગે છે. હવે પાછા સપાટી પર આવવું છે, તો ટંકીઓમાં હાઈ પ્રેશરવાળી હવા છોડવામાં આવે છે. એ હવા પાણીને જોરથી બહાર ધકેલી દે છે, એટલે વજન ઘટ્યું, ઘનતા ઓછી થઈ અને સબમરીન એકદમ હલકી થઈને ઉપરની તરફ આવવા લાગે છે. છે ને કમાલ? અને સૌથી મજાની વાત ખબર છે? આ ટેકનોલોજીનો આઈડિયા કોઈ માણસનો પોતાનો નથી. આ પ્રેરણા મળી છે સીધી કુદરત પાસેથી. માછલીઓ કેવી રીતે પાણીમાં ઉપર નીચે જાય છે? એમના શરીરમાં સ્વિમ બ્લેડર નામની એક કોથળી હોય છે. એમાં હવા ભરીને કે ઓછી કરીને એ પોતાની ઊંડાઈ કંટ્રોલ કરે છે. આપણા એન્જિનિયરોએ બસ કુદરતની આ લાખો વર્ષ જૂની ડિઝાઇનને સ્ટીલમાં ઉતારી દીધી છે. બીજું કંઈ નહીં. ઓકે, તો સબમરીન ડૂબકી મારતા તો શીખી ગઈ. પણ હવે એક બીજો મોટો પડકાર છે. વિચારો, સેંકડો ફૂટ નીચે જ્યાં ચારે બાજુ ઘોર અંધારું છે, સૂરજનો એક કિરણે નથી પહોંચતો, ત્યાં રસ્તો કેવી રીતે શોધવાનો? આજુબાજુ શું છે એની ખબર કેવી રીતે પડે? સારું, જો સબમરીન સપાટીથી બહુ ઊંડે ના હોય તો જવાબ સહેલો છે: પેરિસ્કોપ. એ બીજું કંઈ નહીં પણ અરીસા અને લેન્સની એક ચાલાક ગોઠવણ છે. પાણીની અંદર રહીને બહારની દુનિયા પર નજર રાખવા માટેની એક ગુપ્ત આંખ, બસ. પણ જ્યારે સબમરીન એકદમ ઊંડાણમાં હોય, જ્યાં પેરિસ્કોપ કામ ના લાગે, ત્યારે એ પોતાની આંખો નહીં પણ કાન વાપરે છે. હા, કાન. આ ટેકનોલોજીનું નામ છે સોનાર. જેમ ચામાચીડિયું અવાજ કાઢીને રસ્તો શોધે છે, બસ એ જ રીતે સબમરીન પાણીમાં અવાજના તરંગો મોકલે છે. આ તરંગો જ્યારે કોઈ પહાડ, જહાજ કે બીજી કોઈ વસ્તુ સાથે અથડાઈને પાછા આવે છે, ત્યારે એના પડઘા પરથી સબમરીન પોતાના મગજમાં આસપાસનો આખો નકશો તૈયાર કરી લે છે. મતલબ કે અંધારામાં અવાજથી જોવાનું. ઠીક છે, આપણે મશીનની બધી વાત કરી લીધી, પણ અંદર જે ક્રૂ મેમ્બર્સ છે, જે માણસો છે, એમનું શું? મહિનાઓ સુધી પાણીની નીચે એક બંધ મેટલના ડબ્બામાં રહેવું એ સહેલું નથી. સૌથી મોટો અને જીવનમરણનો સવાલ, શ્વાસ લેવા માટે ઓક્સિજન, એ ક્યાંથી આવશે? અને અહીં જ ટેકનોલોજીનો એક બીજો મોટો ચમત્કાર સામે આવે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે, પણ સબમરીન પોતાનો ઓક્સિજન બહારથી નથી લાવતી. એ દરિયાના પાણીમાંથી જ બનાવે છે. હા, ઇલેક્ટ્રોલાઇસિસ નામની એક પ્રોસેસથી પાણી એટલે કે H2O માંથી ઓક્સિજનને છૂટો પાડવામાં આવે છે. અને એટલું જ નહીં, ખાસ ફિલ્ટર્સ સતત હવાને સાફ કરતા રહે છે અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એને શોષી લે છે. આમ દરિયાના પેટાળમાં એક નાનકડી, શ્વાસ લઈ શકાય એવી દુનિયા જીવતી રાખવામાં આવે છે. તો આપણે એક સરળ સવાલથી શરૂઆત કરી હતી અને જોયું કે કેવી રીતે ભૌતિકશાસ્ત્રના પાયાના નિયમો અને અદ્ભુત એન્જિનિયરિંગ ભેગા મળીને એક એવું મશીન બનાવે છે જે અશક્યને પણ શક્ય કરી બતાવે છે. સબમરીન એ ખાલી એક વાહન નથી, એ તો સમુદ્રના નિયમોને પોતાની મરજી મુજબ વાપરવાની માણસની બુદ્ધિનો એક જીવતો જાગતો પુરાવો છે. અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે. જો આપણે ઘનતા જેવા એક સામાન્ય નિયમ સાથે રમત કરીને આખા સમુદ્ર પર કાબૂ મેળવી શકીએ છીએ, તો જરા વિચારો, ભવિષ્યમાં વિજ્ઞાનના બીજા કયા નિયમોને વાળીને આપણે કેવા અકલ્પનીય ચમત્કારો સર્જી શકીશું? આગામી કયો વૈજ્ઞાનિક આવિષ્કાર હશે જે આપણી દુનિયાને ફરી એકવાર બદલી નાખશે?